મનમાંથી આ વિચાર કાઢીને કામ કાયમ સુધારવા બ્રાહ્મણ સમજાવે, પણ એ સદાય સ્ત્રી સ્વભાવ છે ને. સ્ત્રીને એમ થાય કે મારો ખોડો ખાલી રહી ગયો છે, આ સ્વભાવ છે. પણ સુધર્મા જ્યારે જ્યારે કહીને કહીએ સુદેહા કહે તે સુધર્મા એની વાતને ટાળે છે. હવે એમાં ઘટના ઘટી એવી, એક દિવસ સુદેહા કાંઈક ગામની અંદર યા તો શેરીની યા તો પરિવારમાં કાંઈક એવો મંગલ પ્રસંગ હતો, સારો પ્રસંગ હતો, અને સુદેહા એ સારા પ્રસંગની અંદર ત્યાં ગઈ છે, ગામની અંદર શેરીની અંદર. તો કોઈએ ઈર્ષાવત એવો શબ્દ કાઢ્યો કે હારા પ્રસંગમાં વાંજિયા આવ્યા, એના ત્યાં મોટા જેવા ત્યારે વાંજિયા મેળું આ સુદેહાને માર્યું, જે સુદેહાને બહુ ખટક્યું છે. સુદેહાને અંદરથી સુદેહા રોવા લાગી છે. ત્યાં તો કઈ બોલી નહીં, પણ અંદરથી એવું થયું કે પરમાત્મા અમારે એક ખોટ રાખી પુત્રની. અહીંયા અમને કોક કહે છે ને કે વાંજિયા છે. સુદેહાને વાંજિયા મેળું માર્યું છે. અને બાપ એ તો પરમાત્મા જ્યાં જ્યાં જેને ખોટ છે યા તો નથી આપ્યું ને, એને ખબર હોય કે જગતમાં ઘણી વખત પરમાત્માએ કઈ સંતાન ન આપ્યું હોય ને, એવા માણસોને ઘણા બધી માણસો ધિક્કારતા હોય છે. આને ત્યાં કઈ છે ને, આ વાંજિયા છે ને, આમ છે ને તેમ છે. આ બધું દોયલું છે જીવનમાં. વાંજિયા મેળા રે મારે દોયલા હો, વાંજિયા મેળા રે લાગે દોયલા. એ પોગલીનો પાડના આલરડે ઝૂલના યોને માતાજી. વાંજિયા મેળા રે લાગે દોયલા હો, વાંજિયા મેળા રે લાગે દોયલા. જ્યાં જ્યાં એ સાધક યા જીવની જ્યાં શ્રદ્ધા હોય એની આગળ આવી સ્તુતિ કરતા હોય. જેની માતાજીમાં શ્રદ્ધા હોય માતાજીની સ્તુતિ, મહાદેવમાં શ્રદ્ધા હોય મહાદેવની સ્તુતિ, રામમાં કૃષ્ણમાં જ્યાં શ્રદ્ધા જોડાયેલી હોય એની આવી રીતે સ્તુતિ કરતા હોય છે. ભરીને વાતાયું ઉભી રહી, હરિલા ભરીને ઊભી રહી, હરિલા ભરીને હું તો ઉભી રહી. શેરલા મજારના આલરડે ઝૂલના યોને માતાજી. વાંજિયા મેળા રે લાગે દોયલા હો, વાંજિયા મેળા રે લાગે દોયલા હો, વાંજિયા મેળા રે લાગે દોયલા હો, વાંજિયા મેળા રે લાગે દોયલા. જેના જીવનમાં ખોટ છે, સંતાનની ખોટ છે, એ પુરુષોના માનસપટ ઉપર બહુ ઓછી અસર કરે, પણ સ્ત્રીના જીવનમાં આ ખોટ બહુ વર્તાય. કારણ કે બાળક હોય ને એના જીવનમાં તો એનું ઘર હર્યું ભર્યું, એનો ખોડો હર્યો ભર્યો. સ્ત્રી ઘરે ગૃહ કાર્યમાં એકલી હોય ને તો એને બાળક હોય ને તો એમાં એનો સમય વીતી જતો હોય. કારણ કે આ એક મમત્વ છે, મમતા છે. એટલે સ્ત્રી એના જીવનમાં ગમે એ કામ કરીને આગા પાછી થાય ને તો એને કોઈ ખોટી કરવા વાળું ન હોય, એનું તો ખોટી કરે. ગાવડી દોઈને હું ઊભી રહી, ઓ માં ગાવડી દોઈને હું ઊભી રહી. એ દૂધડાનો માગનાર આલરડે ઝૂલનાર
ક્યોને મારે મારે જોયલા હે ઓ ભરીને ઊભી રહી હો રોટલા ભરીને ઊભી રહી જાનકી વાગલા આરતી ભૂલના યોને માતાજી વાદિયા મેરા રે લાગે દોલા હો વાદિયા મેરા રે લાગે દોલા ગોવાભાઈ આલાભાઈ વ્યાસપીઠનું સન્માન કરવા આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. અને બીજી એક સુંદર વાત, આ સિંહ મહાપુરાણ કથામાં ફૂલ અને ફૂલની પાંખડી રૂપે જેમનો સહકાર મળે છે એવા લખમણભાઈ રાજાભાઈ કિશોર ઉર્ફે દાદાભાઈ તરીકે જેને ઓળખીએ, એણીએ 11,111 રૂપિયા આપ્યા છે. બે હાથની તાળીઓથી વધાવી લઈએ. લક્ષ્મણપુરી બાપુ પધાર્યા છે. મૂળ તો ઈટાળી અને ધન્વંતરી આશ્રમના પૂજારી પણ એનો પરિવાર પૂજારી પરિવાર છે. તો અને અત્યારે મહુવા બાજુ છે. તો હાજરી આપી આપણી કથામાં. ખૂબ ખૂબ ધન્યવાદ. કે તમે વાંધિયા છો
સારા પ્રસંગમાં થયા ને ત્યારે એટલે કીધું કે અહીં વાંજિયાથી હું આવ્યા છે એનું મોઢું જોવું સારા પ્રસંગમાં અને માંગલિક પ્રસંગમાં અમંગલ છે એમ કીધું એટલે સુદેહાને બહુ ખોટું લાગ્યું છે. અને એ તો જેના જીવનમાં ખોટ હોય ને બાપ એને બધાને ખબર હોય. એના જીવનની અંદર એને એક સંસારિક જીવનમાં આવ્યા પછી પુત્રની કામના જગતમાં કોણ ન કરે? આ સંસારમાં કોણ પુત્રની કામના દીકરાની કામના આ જગતમાં કેને ન હોય? અને હું તો એમ કહું કે ગમે એટલી સંપત્તિ હોય પણ સાચી સંતતિ તો હારી પ્રજા છે. ઈશ્વરે હારા સંતાન આપ્યો એમાં હારાની વાત છે. હા, નકર તો એના કરતા મારું કેન્સેક પરમાત્મા ન આપ્યો હોય ને એ હારું. હારી સંતતિ આપી હોય, જે સંસ્કારના માર્ગે હોય એવી સંતતિ. નકર તો ઘણા છોકરાઓને કારણે બહાર નથી નીકળાતું એના હાથે, અને કાં બેદી પોરબંદર નો ભતો હોય. આવી સંતતિ તો ન હોય એના કરતા સારું છે. પરમાત્માએ હારી સંતતિ આપ્યું હોય જેના તરફથી પિતાને અહમ ભાવ થાય, એનો ગર્વ લઈ શકે કે આ મારો દીકરો છે એવો ગર્વ લઈ શકે. સુદેહાના મનની અંદર બહુ દુઃખ થયું. આ મેળું માર્યું ને અતિશય દુઃખ થયું. સુદેહાનું હૃદય રડે છે. સુદેહા ઘરે આવી છે. ઘરે આવી અને સુધર્મા બ્રાહ્મણને કહે છે કે મારાથી હવે આ જગતના મેળા નથી ખમાતા. કા તમને તમારાથી મારે ત્યાં દીકરો જન્મે એવું કઈ કરો, અને નહીતર હું મારા પ્રાણ ત્યાગી દઈ, હું આ મરી જઈશ. મારાથી આ મેળા ખમાતા નથી. સુદેહા કે સુધર્મા બ્રાહ્મણ સુદેહાને કહે છે, સુદેહા જગત ગમે એ બોલે એના સામે ન જોવાય આપણે. અને એના કહેવાથી આપણા જીવનમાં હું ફરક પડવાનું માટે કોઈનું માથું ન લગાડવું જોઈએ. આમ સુધર્મા બ્રાહ્મણ સમજાવે પણ સુદેહાએ હવે તો જીદ પકડી છે. સુદેહાએ કીધું તમે એટલી ભગવાનની પૂજા અને સેવા કરો, ભગવાનને કોક દીક તો પૂછો કે આપણા ભાગ્યમાં છે કે નહીં. તમે કાયમ એટલો અગ્નિહોત્ર કરો છો, અતિથિઓનું સન્માન કરો છો, ઈશ્વર ભજન કરો છો, તમે ભગવાનને કોક દીક પૂછો ને આપણા ભાગ્યમાં છે કે નહીં. સુદેહાએ જ્યારે આમ બહુ સુધર્મા બ્રાહ્મણની અંદર આગ્રહ કર્યો, એ તો બહુ કીધું, અને છેલ્લે તો એમ કીધું કે હવે તમે જો કાંઈ નહીં કરો આને તો હું મરી જાય. મારાથી આ વાંજિયા મેળા ખમાતા નથી. અને એ તમને ખબર ન હોય, સ્ત્રીઓની અંદર આવા મેળા ટોણા મારવાની સ્ત્રીઓમાં બહુ આદત હોય. પુરુષો તો હજી કઈ નહીં. સ્ત્રીઓ ક્યારેક એના સારા પ્રસંગોમાં આવી વાત, જેને ભગવાને ખોટ હોય જેને ન્યાને એવા માણસ દેખે તો સ્ત્રીઓ ઘણી વખત મોઢું બગાડે, આ તે એવું કરે. આ સ્ત્રીઓનું, અને સ્ત્રીઓને બહુ માઠું લાગે. સુદેહાએ જ્યારે બહુ કીધું એટલે સુધર્મા બ્રાહ્મણે, હજી તો પૂજાનો સમય, સુધર્મા બ્રાહ્મણ પૂજામાં હતા. સુધર્મા બ્રાહ્મણે 2 ફૂલ લીધા હાથમાં, અને 2 ફૂલ લઈ અગ્નિની આગળ મૂક્યા છે. કારણ કે અગ્નિનો ઉપાસક બ્રાહ્મણ હતો. અગ્નિની આગળ 2 પુષ્પ મૂક્યા અને મનથી એવો સંકલ્પ કર્યો કે હે પરમાત્મા, આ સુદેહાના ભાગ્યમાં દીકરો હોય તો આ પુષ્પ, અને દીકરો ન હોય તો આ પુષ્પ, જેને આપણે ચેતવણી કહીએ, આવી ચેતવણીના 2 પુષ્પ મૂક્યા છે. અગ્નિની પાસે 2 પુષ્પ મૂકી અને પછી આ સુધર્મા બ્રાહ્મણે સુદેહાને કહ્યું છે કે સુદેહા, હવે એક કામ કર, પુત્ર કામનાની તારી ઈચ્છા છે, એક કામ કર, આમાંથી 1 ફૂલ ઉપાડી લે. સુદેહાએ પણ અગ્નિની સામે જોઈને કીધું કે અમારા પ્રારબ્ધમાં દીકરો હોય ને એ ફૂલ હે અગ્નિદેવ મને લેવડાવી દે. આમ સુદેહા અગ્નિને પ્રાર્થના કરે છે, અને અગ્નિને પ્રાર્થના કરીને સુદેહા 1 ફૂલ ઉપાડ્યું. પણ એ ફૂલ ઉપાડ્યું એટલે સુધર્માએ નિશાસો નાખ્યો, ઘરે રે આને ભાગમાં જ નથી, પ્રારબ્ધમાં જ નથી દીકરો. સુધર્મા બ્રાહ્મણે કહ્યું છે, સુદેહા
તારા કિસ્મતમાં સંતાન નથી, દીકરો નથી, પ્રારબ્ધમાં નથી, માટે હવે તું ખોટી આશા છોડી દે અને પરમાત્માએ જે જીવન આપ્યું ને એ જીવન બસ પરમાત્માનું ભજન કરતા કરતા આપણે પૂરું કરી લઈએ. હવે ખોટી વૃથા આશાને તું છોડી દે. પણ સુદેહાએ કીધું કે એક કામ કરો, મારા ભાગમાં નથી, તમે બીજા લગ્ન કરો. પોતાના પતિને કહે છે તમે બીજો વિવાહ કરો, તમારાથી દીકરો થાય ને એ પછી ભલે ને બીજી સ્ત્રીથી હોય, દીકરો મારો કહેવાય, હું તમને પરણેલી છું, મેં તમારી સાથે વિવાહ કર્યો, હું તમારી અર્ધાંગીની છું, એટલે તમારાથી જે સંતાન થાય ને દીકરો મારો જ ગણાય, માટે તમે બીજો વિવાહ કરો. સુધર્મા બ્રાહ્મણ ના પાડે છે, સુદેહા મારે બીજો વિવાહ કરવો નથી, મારે તો શેષ જીવન પરમાત્માનું ભજન કરવું છે. હવે તું આ સંસારમાં આ બધી વિટંબડામાં નાખમાં તું. સુદેહા બહુ આગ્રહ કરે છે કે તમે વિવાહ કરો. સુધર્માએ સુદેહાને સમજાવી, સુદેહા આગળ તને પુત્રની કામના છે ને એટલે બધું એમ થાય કે મારો વિવાહ કરવાનું તું કહે છે, પણ સુદેહા આ જીવનમાં ખોખપણું રહેવાનું બહુ અઘરું છે. તને અઘરું લાગશે, બીજી કોઈ સ્ત્રીની સાથે હું વિવાહ કરી અને શોખપણાનો ભાવ છે ને આ અઘરું છે જીવનમાં, માટે તું રહેવા દે, તું સુખી છે જેમ છે એમ, તું બીજી પત્ની કરવાનું કહીશ નહીં. સુદેહા થોડા સમય પછી પિતાના ઘરે જાય છે અને પિતાને ઘરે આટો દેવા ગઈ તો સુદેહાની એક નાની બેન હતું જેનું નામ હતું ભૂષ્મા. સુદેહાએ જઈ પોતાના પિતાને વાત કરી છે, પિતાજી મારે ત્યાં કઈ સંતાન નથી, એટલો સમય થઈ ગયો, એટલા વર્ષો થઈ ગયા, અમારી આધેડ અવસ્થા થઈ ગઈ છે અને મારા ભાગમાં કઈ સંતાન નથી. પિતાજીને કહે છે, પિતાજી મારી બેન આ નાની છે ભૂષ્મા, એને મારા પતિ હારે જો વરાવો તો મારી બેનને જો સંતાન થાય તો મારું જ ગણાય અને હે પિતાજી મારો ખોડો ભરાય, ભલે ને બેનનો દીકરો. પિતાજીએ કહ્યું છે, બેટા આમાં હું ભૂષ્માને ન કહી શકું, એના માટે તારે તારી બેન ભૂષ્માને પૂછવું જોઈએ. જો ભૂષ્માનો રાજીપો હોય તો મારે તો મારા માટે સારું છે, મારી દીકરીને જે કે પરમાત્મા ભલે ને મોટી તો નાની દીકરીને. અને સુદેહા પોતાની બેન ભૂષ્માને કહે છે, બેન પવિત્ર બ્રાહ્મણ છે, કર્મકાંડી બ્રાહ્મણ છે, જ્ઞાની બ્રાહ્મણ છે, ઘરે કઈ ઘટતું નથી, બધું સારું છે, ધન સંપત્તિ ઐશ્વર્ય ખાવામાં કઈ ઘટતું નથી. બેન ઘટ હોય તો એક ફેર માટીની ઘટ છે અને શુદ્ધ વિચાર વાળો બ્રાહ્મણ છે, હું જેની પત્ની છું. બેન જો તું વિવાહ કર તારા બનેવી સાથે, એ તો મારા પતિ સાથે, તો બેન આપણે બે બેનો એક ઘરમાં હળી મળીને રહેવું. મને શોકપણાનો ભાવે ન જાગે, બેન છે એટલે ન જાગે, પોતાની બેન એટલે મને તારા ઉપર પ્રેમ રહે. અને સુદેહા ભૂષ્માને કહે છે, ભૂષ્મા હું તારી માં બનીને રહી, તને જીવનમાં ક્યાંય દુઃખ નહીં આવવા દઉં. આમ સુદેહા ભૂષ્માને સમજાવે છે. ભૂષ્માને કહે છે, ભૂષ્મા તું વિવાહ કરીને મારું ઘર હર્યું ભર્યું રહી જાય, નકર આ ઘરનો વંશ વહેલો નહીં રહી, પરમાત્માએ આપ્યું ઘણું પણ કોઈ ખાવા વાળું નહીં રહી. ભૂષ્માને સમજાવી, મોટી બેનના કહેવાથી ભૂષ્માએ પણ રાજીપો દર્શાવ્યો છે. કાંઈ વાંધો નહીં. ભૂષ્મા માવતરથી આવી પાછી પોતાના પતિને ગૃહે આવી અને સુદેહા આવી છે અને આવી અને પોતાના પતિ સુધર્માને કહે છે કે તમે બીજો વિવાહ કરો. સુધર્મા બ્રાહ્મણ ના પડે, સુદેહા તું રહેવા દે, બીજો વિવાહ કરવાથી તને શોકપણાનો ભાવ જાગશે અને આ ઘરની અંદર જે સ્વર્ગ જેવું વાતાવરણ છે, શાંતિનું વાતાવરણ છે, ઘરની અંદર કંકાસ આવે ને એટલે ઘર સ્વર્ગ નહીં નર્ક બની જાય. અને શોકપણું છે ને ત્યાં કંકાસ આવ્યા ના રહે નહીં. આજ તું બધું કહે છે પણ કાલ આ બધું તું સહન નહીં કરી હોય શોખપણાના ભાવને.
સુદેહાએ કીધું પણ બીજી કોઈ સ્ત્રી હોય તો કદાચ મને એના પ્રત્યે એવો ભાવ થાય, પણ મારી બેન હારે પરણો. મારી બેન જે ભૂષ્મા છે, મેં એને પૂછ્યું છે, મારા બાપુજીએ અનુમતિ આપી છે, મારી બેને અનુમતિ, તમે મારી બેન સાથે વિવાહ કરો. સુધર્મા બ્રાહ્મણ હજુ પણ સમજાવે છે કે સુદેહા, તારી હગી બેન હશે ને તોય તારા મનની અંદર કુભાવ એના પ્રત્યે જાગશે. હો, આ બધું હેલું નહીં. સુદેહા માની નહીં. પતિને બહુ આગ્રહ કર્યો, તમે વિવાહ કરો. અને અતિશય સુદેહાએ જ્યારે આગ્રહ કર્યો ને તો સુધર્મા નામનો બ્રાહ્મણ એની બેન જે બીજી કુષ્મા નામની કન્યા હતી એની સાથે પરણવાને માટે તૈયાર થયો છે. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આ સુધર્મા બ્રાહ્મણનો બીજો વિવાહ સુદેહાની બેન કુષ્માની સાથે થયો છે. કુષ્મા આવી એટલે સુદેહા પણ પછી બહુ રાજી થઈ, અને સુદેહા કુષ્માનું એટલું લાલન પાલન કરે છે, જાણે માં ભૂલાવી દીધી. મોટી બેન છે, માનું રૂપ ધારણ કરી લીધું, એટલો એને પ્રેમ આપે, એટલું એને ધ્યાન રાખે છે. કુષ્માને પણ એમને ત્યાં કઈ, કુષ્માને ઘણો સમય વીતો, કઈ સંતાન કુષ્મા નહીં નથી, પણ કુષ્મા જ્ઞાની હતી, પિતાને ઘરે હતી ને ત્યારથી જ ભગવાન શિવની પરમ ભક્ત હતી. અને કુષ્મા મહાદેવના પાર્થિવ લિંગોનું પૂજન કરતી, અને પુત્રની ઈચ્છાથી કુષ્માએ મહાદેવનું ભજન કર્યું. ભગવાન શિવના પાર્થિવ લિંગો બનાવે છે. અને બહુ ધ્યાન રાખજો, આ જગતમાં મહાદેવ એવો દેવ છે, જીવનમાં કોઈ પણ ખોટ હોય તો મહાદેવ પૂરી કરે. એનાથી આગળ કહો, સંતાન પ્રાપ્તિ માટે પણ ભગવાન શિવનું પૂજન. મહાદેવ એવો દયાળુ છે, ભાગ્યમાં ન હોય એને આપે, પ્રારબ્ધમાં ન હોય એને આપે. એ મારો મહાદેવ છે. પુત્રહીન કરે ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. પુત્રહીન જો કરે ઈચ્છા કોઈ તો નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. એને મહાદેવના પ્રસાદ પુત્ર પ્રાપ્ત થાય. એવા અનેક દાખલા વિચાર તો કરો. અવતારોની કથાની મેં નંદિકેશ્વરની પ્રથમ અવતારની કથાની કોઈ વાત કરી તો નંદિકેશ્વરની કરી હતી. એ તો શિલાદ નામના ઋષિ એવા પાછા એવા મગજના, તમારે દીકરો જોઈને લગ્ન નથી કરવા, મારે અયુનિત જોઈએ, અજર અને અમર જોઈએ, એવા દીકરાની માગણી કરી તોય મારા મહાદેવે એ માગણીને પૂર્ણ કરી છે. મારો મહાદેવ સ્વયં અંશ રૂપે નંદિકેશ્વર રૂપે આ ઋષિની આવ્યા. એનાથી આગળ જાઓ તો મેં મહાદેવને અનેક 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 એની પૂર્વેની એક કથા કહું તો એક વખત 10 બ્રહ્મા થયા હતા મહાદેવના વચનથી. એક બ્રાહ્મણ હતો ને, એ બ્રાહ્મણને ત્યાં કઈ સંતાન નહોતા, અને એ બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિ માટે એની બધે જોવડાવ્યું, જ્યોતિષ કરાવ્યા, બધે કરાવ્યું. તો જ્યોતિષમાં બધાએ કીધું, બ્રાહ્મણ તું ગમે એટલી પત્નીઓ કરી તો તારા ભાગમાં સંતાન નથી. પણ આ બ્રાહ્મણને ખબર હતી કે ભગવાન શિવ જગતમાં એવો દેવ છે કે એ પ્રારબ્ધમાં ન હોય તો આપે, આવો દેવ છે. એ પૂર્વે એક કીધું બાણાસુરના પ્રારબ્ધમાં કઈ હતું નહીં, બાણાસુરના, અને મહાદેવની આરાધના કરી. મહાદેવજી ભાઈ તારા ભાગ્યમાં નથી. આમ મહાદેવે કીધું
એટલે એણીએ લિંગ ઉપર માથા પછાડ્યા. ન હોય તો દેવું પડે, હું પાછું અહીંથી જાઉં ને, કાં મારું મૃત્યુ અહીં થાય, શરીર છોડું, અને કાં તમારે દેવું પડે. એટલે ભગવાન શિવજી કીધું તારા ભાગ્યમાં નથી, પણ એ છતાં કીધું મને દીકરો આપો, દીકરી આપો, મને એ કાંઈ વાંધો નથી, મારે સંતાન જોઈએ. બાણાસુરે એટલે ભગવાન શિવજીએ પોતાની ઉષા નામની દીકરી હતી ને, આ બાણાસુરને આપી દીધી. અલે તો આ દીકરી તારી. ઓખા નામની, જેને ઓખા કહીએ, આ ઓખા નામની દીકરી એની બાણાસુરને દીધી. અલે બસ આવો મહાદેવ વોટરદાની છે. વાત તો એ આ બ્રાહ્મણની વચ્ચે હું કરું છું. આ વાંધિયા મેળાની વાતો છે ને, એટલે વચ્ચે વચ્ચે મહાદેવે ક્યાં ક્યાં દીકરા આપ્યા ને એ મારે થોડીક ચર્ચા કરવી છે. આ બ્રાહ્મણના પ્રારબ્ધમાં નહીં, એની બધે જ્યોતિષ કરાવ્યા. બધાએ કીધું કે તારા ભાગ્યમાં નથી. અને એણીએ વિચાર કર્યો ભગવાન શિવ જો જગતમાં છે તો આ જગતમાં કઈ અશક્ય નથી. અને આ બ્રાહ્મણે 10,000 વર્ષ સુધી ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. આ પૂર્વેની કથા છે. અને હું ન ભૂલતો હોય તો કા માર્કંડેય પુરાણ ને કા લિંગ પુરાણની અંદર આ કથાનું વર્ણન છે. લિંગ બેમાંથી એક પુરાણમાં છે બનતા સુધીમાં. આ કથાને મેં ઘણા સમય પહેલા ક્યાંક મારે આમ વાંચવા મને આવી છે. એટલે કે 10,000 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. અને 10,000 વર્ષની તપસ્યા પછી મહાદેવ પ્રસન્ન થયા. ભગવાન શિવજી બ્રાહ્મણને કીધું કે માં, તો પ્રભુ દીકરાની જરૂર છે, બીજું કાંઈ નહીં. સંતાન માટે મેં તો આ તો તપસ્યા કરી છે, મને દીકરો આપો. ભગવાન શિવજી કીધું કે એક હું 10 આપું, તે 10,000 વર્ષ કરી જાતાને 10 દીકરા થાય. એક નહીં 10. મામડીઓ ચારણ મહાદેવ પાસે કીધું ઘેર ઘોડિયા લઈને વયો જા દેવીઓ આવીને હોઈ જાય. શંકર વચન થી 7 બેનું મામડીયા ચારણિયા ઘોડિયા. આ શંકર વચન. જા તું ઘેર પારણા લઈને વયો જા. અને મામડીયા ચારણિયા હાથ દીકરીઓ, દીકરો. શંકર વચન. મહાદેવ આ જગતમાં એવો દેવ છે કે શું ન આપણું. આ બ્રાહ્મણને 10 દીકરા આપ્યા. કેટલા? 10 દીકરાનો જન્મ થયો. જેના ભાગ્યમાં નતું 10. અને એમાંય વિશેષ એ કહું તો ભગવાન શંકરના વચનથી થયું હોય ને, જે ફળ મળ્યું હોય ને, એ તો બાપ જગતની અંદર કઈક ઉજ્જવળ કીર્તિ લઈને આવ્યો હોય. આ જગતની અંદર જેની એક નામ ના હોય, જગતમાં પૂજાય, શિવ વચનથી આવે ને એ સ્વયં પૂજાવા માંડે. કારણ કે જે વસ્તુ મહાદેવને સ્પર્શ કરે ને એ બધી પૂજનીય થઈ જાય. નાગને દેખે તો મારીએ, પણ મહાદેવના ગળામાં હોય તો પૂજનીય બની જાય. નાગે ભલે નહીં સર્પ હોય, પણ ભગવાન શિવનો સ્પર્શ થઈ ગયો. ચંદ્રના એની કારકિર્દીમાં ચંદ્રએ ઘણા બધી એવા કામ કર્યા કે ચંદ્ર પ્રત્યે તમને ખૂબ ભાવ થાય. પણ ભગવાન શિવજી એ ચંદ્રને જો બીજ રૂપે ધારણ કરી લે તો જગત એની ઉપાસના કરે. જેટલી પૂર્ણિમાના ચંદ્રની ઉપાસના ન થઈ એટલા બીજના ચંદ્રની ઉપાસના થાય. કારણ મારા મહાદેવે ધારણ કરી લીધો. જે મારા મહાદેવને જગતમાં વસ્તુ ટચ થઈ જાય ને એ જગતમાં આરાધવાને યોગ્ય થઈ જાય. વાત એ કરું કે આ બ્રાહ્મણને 10 દીકરા થયા પછી તો બ્રાહ્મણ પોતાનું શેષ જીવન પણ તપસ્યા કરીને એને ગાડ્યું. સંતાન પ્રાપ્તિ થયા પછી અને પછી આ 10 દીકરા યુવાન થયા તો 10 દીકરાએ વિચાર કર્યો કે આપણે શું કરવાનું. એટલે વિચાર કર્યો ભાઈ એમાં કરવાનું હું, આમાં આયુષ્ય છે એટલું ભોગવાનું, બાકી મૃત્યુ તો પામવાનું છે. મનુષ્ય દેહ ધારણ કરે એટલે મૃત્યુ. અને આ 10 દીકરાએ વિચાર કર્યો કે આપણે લાંબુ આયુષ્ય ભોગવવું હોય તો શું કરવું પડે. સૌથી વધારે આયુષ્ય મોટું કોનું? તો કે બ્રહ્માજીનું. બ્રહ્માથી અધિક કોઈનું આયુષ્ય નથી. તો બ્રહ્માનું આયુષ્ય જો મેળવવું હોય તો સ્વયં જો બ્રહ્મા જ બની જવું હોય તો શું કરવું પડે? તો કે અહમ બ્રહ્મસ્મીના ભાવથી તપસ્યા કરવી પડે.
અને 10 દીકરા એવા ભાવથી તપસ્યા કરવા બેઠા. આંખો બંધ કરી દ્રઢ આસન વાળી અને મનની અંદર અહમ બ્રહ્મસ્મિ, હું સ્વયં બ્રહ્મા છું, કમળના પુષ્પ ઉપર બેઠેલો છું, હું બ્રહ્મા છું, આવો ભાવ કરી તપસ્યામાં લીન બની ગયા. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, આમ 4 યુગ પૂર્ણ થઈ જાય. આવી એક ચોકડી, આવી 14 ચોકડી, આવા કલ્પો, આ બધું સમય પૂરો થતા બ્રહ્માનું જે 100 વર્ષનું આયુષ્ય છે, 100 વર્ષનું બ્રહ્માના વર્ષ મુજબ એની સંખ્યા તો બહુ હોય છે, એમાં કેટલો સમય વ્યતીત થઈ જાય. એટલો સમય વ્યતીત થઈને તો આ ધ્યાનમાં બેઠા હતા. અને જે માણસ સમાધિ સ્થિતિમાં હોય ને એનું યમ કાંઈ ન કરી શકે છે. જે પરમાત્મામાં, શિવમાં જોડાઈ ગયું હોય સમાધિ સ્થિતિમાં, એને યમ એ જીવને ન લઈ શકે. અને આ એવી રીતે યોગ માર્ગની અંદર સમાધિ સ્થિતિમાં અહમ બ્રહ્મસ્મિના ભાવથી બેઠા કે સમય પૂરો થઈ ગયો, આ સૃષ્ટિનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો એટલે 50 કરોડમાં જેમ પાણી પાછું આ સૃષ્ટિ વિનાશ પામી, 50 કરોડમાં પાણી સૃષ્ટિમાં આવો સમય થયો. અને પાછો સમય થયો તો વળી પાછી જેમ દર વખતે સૃષ્ટિ ઉત્પત્તિ થાય એમ નારાયણના નાભી કમળમાંથી કમળ ને કમળમાંથી બ્રહ્માજી ઉપર આવ્યા. પણ આ વખતે દર વખતે કરતા અલગ હતું. દર વખતે બ્રહ્માજી આવે ને તો એકલા હોય, આ વખતે હવે 10 બ્રહ્મા દેખાણા. આ વખતે અમે 10 બ્રહ્મા જોયા છે. કારણ કે કીટક ભ્રમરનો જે ભેદ છે, ભમરી ઈયળને લઈ અને એના દરમાં મૂકી દે અને માથે ગારનું ઓલું કરી દે. મૂળમાં અંદર પૂર્યું હોય, હું હોય, ઈયળ હોય. અને પછી ભમરી રોજ આવી અને એને આર મારે. થોડી વારે આવીને આર મારે ને એટલે ઈયળને એ સતત સ્મરણ થઈ જાય, હું હમણાં ભમરી આવશે, આર મારશે, ભમરી આવશે, આર મારશે, ભમરી 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 ભમરી. એ ભમરીનું ચિંતન કરતા કરતા ઈયળ ભમરી બની જાય. ઈયળની જો ભમરી બને તો માણસને કેટલી વાર. ઈયળ જો ભમરી બની જાય તો આ તો કલ્પનો અંત થયો ત્યાં સુધી સમાધિ સ્થિતિમાં અમે બ્રહ્મા છીએ, અહમ બ્રહ્મસ્મિ, હું ખુદ બ્રહ્મા છું, એવા ભાવથી બેઠા. એ 10 બ્રહ્મા બન્યા. બ્રહ્માજી નજર આંખ ઉઘાડી આ વખતે સૃષ્ટિના સર્જન વખતે આંખ ઉઘાડીને જોયું તો દર વખતે એક જ બ્રહ્મા હોય, એકલા હોય, કોઈ હોય નહીં. આ વખતે સૃષ્ટિ સર્જનમાં એને વિશેષ પ્રકારે દેખાણું, અમે 10 બ્રહ્મા દેખાણું. બ્રહ્માજી કે આવું, બ્રહ્માજી પેલો વિચાર કર્યો કે આનો નાશ કરો તો મારે બધું એકલો ન. બ્રહ્માએ 10